નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે વિવિધ શાળાઓમાં પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ આપી શુભેચ્છા આપવામાં આવી. જિલ્લા કલેક્ટર રાણા વસિયા પણ રહ્યા હાજર. ભાજપ સંગઠનમાં ભડકો થતા સ્થાનિક નેતાગીરી ભીષ્મ પિતામહના રોલમાં આવી. શહેર પ્રમુખ વ્યાજખોર હોવાનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો. શીર્ષ નેતૃત્વના પગલાની જોતી શહેર ભાજપની ટીમ. શહેરની મધ્યમાં રહેલા 7 ફાટક દૂર કરવામાં સાંસદ અને ધારાસભ્યની નિષ્ક્રિયતા સામે કાલે એક નાગરિક તળાવ દરવાજા ફાટકે કરશે ધરણા. અનેક સંસ્થા આગેવાનોએ શહેરીજનોને સ્વયંભૂ આંદોલનમાં જોડાવા કરી અપીલ. અને લઘુત્તમ વેતન મુદ્દે તેમજ આંગણવાડી અને મધ્યાહન ભોજનના પડતર પ્રશ્ને ભારતીય મજદૂર સંઘે સરકારને આપ્યું આવેદનપત્ર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય, વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ સ્તરે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લામાં પણ આજે સવારે 10 કલાકે ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જુનાગઢ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં કુલ 38 પરીક્ષા કેન્દ્ર ઉપર 149 બિલ્ડિંગ અને 1330 બ્લોકમાં 39,296 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજે સવારે કેજી ચૌહાણ છાત્રાલય ખાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એસએસસીના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તેમજ પુષ્પગુચ્છ અને ચોકલેટ આપીને સારામાં સારા પેપર જાય, ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરો તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. કેજી ચૌહાણ કન્યા છાત્રાલયની સાથે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે પણ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. ડિરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિત અને તેની ટીમે તમામ વિદ્યાર્થીઓને સ્વસ્થ રીતે પેપર ભરવા માટેની ટિપ્સ આપી હતી અને બેસ્ટ લક કહ્યા હતા. આ રીતે જુનાગઢ શહેરમાં આજે સવારે 10 અને બપોર પછી ધોરણ 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. આજે સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા સમગ્ર તૈયારી પૂર્ણ કરી અને આ પરીક્ષાઓની શરૂઆત કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 38 જેટલા અમારા પરીક્ષા કેન્દ્રો છે, જેમાં 39,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા આજથી શરૂ થઈ અને આગામી 18 માર્ચ સુધી ચાલવાની છે. સમગ્ર જેટલા પણ અમારા કેન્દ્ર છે એ તમામ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. લગભગ 400થી પણ વધારે અમારા પોલીસ કર્મીઓ જે છે એ સુરક્ષા માટે ખડે પગે છે. વહીવટી તંત્રના અલગ અલગ વિભાગ જેવા કે પીજીવીસીએલ હોય, સ્થાનિક નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, શિક્ષણ વિભાગ તમામે પૂરી તૈયારી કરી અને વિદ્યાર્થીઓ એક ચિંતામુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એવી એક સરસ મજાનું વાતાવરણ તૈયાર કર્યું છે. ત્યારે આપના માધ્યમથી હું આ પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ચિંતામુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે અને એમનું ઉજ્જવળ ભવિષ્ય રહે એવી કામના કરું છું. નામ જેઠવાનિધિ કિરણભાઈ છે ને હું અહીંયા કેજી ચૌહાણમાં પરીક્ષા ભરવા આવી છું ને મારા તરફથી બધા વિદ્યાર્થીઓને શુભકામના અને મારો જેટલો કોન્ફિડન્સ છે એટલું મારું પેપર સારું જશે અને બધા વિદ્યાર્થીઓને મારા તરફથી શુભકામના કે બધાના પેપરનું સારું પ્રશિક્ષણ જાય. જુનાગઢ શહેર ભાજપનો જૂથવાદ અચાનક ગઈકાલે સપાટી ઉપર આવી જતા સ્થાનિક નેતાગીરી ચોંકી ઉઠી છે. એટલું જ નહીં, બેઉ બળિયા બાથે બળિયાની ઉક્તિ પ્રમાણે સ્થાનિક નેતાઓએ ભીષ્મ પિતામહનો રોલ કરવાનું પસંદ કર્યું છે, એટલે કે માત્ર મૂંગા થઈ ગયા છે. મળતી વિગત અનુસાર જુનાગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને અત્યારના ભાજપ મોરચાના મહિલા મોરચાના અધ્યક્ષ આરતીબેન જોશીના પુત્ર તેજસ જોશીએ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વ્યાજનો ધંધો કરે છે ને અનેક નાના વેપારીઓને વ્યાજના ચુંગાલમાં ફસાવ્યા છે, આવો સણસણતો આક્ષેપ કરતા પાટનગર સુધી આ ગરમાગરમ મામલો પહોંચી ચૂક્યો છે. તેજસ જોશીએ કહ્યું કે વર્તમાન પ્રમુખ હોય કે પૂર્વ પ્રમુખ હોય, જુનાગઢને બરબાદ કરવામાં કોઈએ બાકી રાખ્યું નથી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુધી તેજસ જોશીએ પોતાની રજૂઆત પહોંચાડી છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ આ આક્ષેપને રદિયો આપતા કહ્યું છે કે
ભાજપ એક સંગઠન અને શિસ્તને વરેલી પાર્ટી છે. અહીં એક વ્યક્તિ એક હોદ્દો આવી નીતિ છે જેને કારણે આરતીબેન જોશી મહિલા મોરચાના અધ્યક્ષ છે. બીજો હોદ્દો ન મળતા તેજસ જોશીએ કિન્નાખોરી રાખીને પોતાની ઉપર આક્ષેપ કર્યા છે. હું તેજસ જોશી, ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો પૂર્વ ઉપપ્રમુખ અને પાયાનો કાર્યકર. મારે શ્રી સરકારમાં કહેવું છે કે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ છે નીતિન નબીનજી અને આપણા ગુજરાતના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, તમને મારે એટલું કહેવું છે સાહેબ, ભારતીય જનતા પાર્ટીની અહીંયા હાલત બહુ ખરાબ છે. મારે અહીંયા એક ખુલાસો કરવો છે અને હું એવી જગ્યાએ ખુલાસો કરવા આવ્યો છું સાહેબ કે જૂનાગઢના સ્મશાનની અંદર બેઠો છું સાહેબ, ત્યાં બધાય આવવું પડે છે એક દિવસ તો ત્યાંથી હું આવીને ખોટું નહીં બોલું સાહેબ. જૂનાગઢમાં જે શહેર પ્રમુખ છે બહુ સારા એવા ગૌરવભાઈ રૂપારેલિયા સાહેબ, એણે એવો વ્યાજનો ચક્ર હલાવ્યું છે કે તમે સામાન્ય નાના માણસ મોટો માણસ બધાને એમાં ઇન્ક્લુડ કરી લીધા છે, જે હું તમને સબૂત સાથે આપીશ કે જેથી કોઈ મારી ઉપર કહી ના શકે કે આ ખોટું બોલે છે. આ સારા માથાઓના નામ છે, એ હું પ્રેસને બધું આપી દઉં છું, ફાઇલને બધું, અને મારી પાસે ઘણા પ્રૂફ છે. શું કહેશો કે ખાસ કરીને ગૌરવભાઈ રૂપારેલિયા હાલની કઈ પરિસ્થિતિ જૂનાગઢની પરિસ્થિતિ બહુ જ દયાજનક છે, બહુ જ દયાજનક. તમે પૂછો, જૂનાગઢની હાલત બહુ જ ખરાબ છે. જૂનાગઢમાં સંગઠનમાં પણ એટલી હાલત ખરાબ કરી નાખી છે. અને મારે તો ભાઈ આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને નાયબ સીએમ કહી શકાય, એમને મારે કહેવું છે સાહેબ, આપણે બહુ સારું કામ કર્યું છે, નો ડાઉટ હું તમને સેલ્યુટ કરું છું એ કામમાં કે વ્યાજનું તમે દૂષણધારા સાવ બંધ કરાવી દીધી છે. પણ ગૌરવભાઈ રૂપારેલિયા છે ને સાહેબ, એણે વ્યાજનું ચક્ર બહુ મોટું ફેલાવી દીધું છે. એમનું મેં પ્રૂફ પણ બતાવેલું છે સાહેબ. દિલના દરવાજાથી માંડી અને જવા રોડ સુધી પૂછશો ને કે વ્યાજ બતાવવાના ધંધામાં કોનો હાથ છે, કોનો ત્રાસ છે, તો તમને વિશેષ માહિતી મળશે. બીજું કે એક પરિવાર એક હોદ્દો, પાર્ટીનો નિયમ છે, પાર્ટીનું શિસ્ત છે કે એક પરિવાર એક હોદ્દાની જ્યારે વાત આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતે જુનાગઢ મહાનગરની ટીમમાં 13 થી વધુ સમાજો ને સાંકળી ને સારામાં સારા દરેક સમાજમાં નેતૃત્વ મળે એવો આપણે પ્રયત્ન કર્યા છે. એમના પરિવારમાંથી પણ મહિલા મોરચાના અધ્યક્ષ, આ ખૂબ મોટી જવાબદારી હોય છે. આ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ વડીલ શ્રી આરતીબેન જોશીને સોંપવામાં આવેલી છે. આરતીબેન જોશીનું પણ પાર્ટીમાં ખૂબ એવડું મોટું યોગદાન છે. ગઈ ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ એક પરિવાર એક હોદ્દાને હોવા છતાં એમના પરિવારમાંથી તેજસભાઈને પાર્ટીમાં યુવા મોરચાના ઉપપ્રમુખ પણ બનાવેલા હતા. પાર્ટીએ આરતીબેનની આટલા વર્ષોની કામગીરી જોઈને અને પણ પાર્ટીએ એમને પણ વિધાનસભાના પ્રભારી હોય, એક ટર્મ કોર્પોરેટર હોય, જિલ્લામાં જે લોકસભા વખતે ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી હોય, પાર્ટી એમને અલગ અલગ પ્રદેશ સ્તરની ખૂબ મોટી જવાબદારીઓ સોંપવામાં આવેલી છે. બાળ વિકાસ આયોગના એક ડાયરેક્ટર તરીકે પણ બેને જવાબદારી સંભાળી છે. ત્યારે આ પણ આવડી મોટી જવાબદારી હોવા છતાં પરંતુ આ વખતે પાર્ટીએ અલગ અલગ જે ફોરમમાં દરેકને જવાબદારી સોંપવામાં આવી છે એમાં પણ આ બેનને જવાબદારી સોંપવામાં આવી છે. મારી એટલી જ વિનંતી છે કે આવી ક્યારેક ભાજપમાં નરેન્દ્રભાઈ પણ એવું કહેતા કે મારી પાસે મુખ્યમંત્રી કે નરેન્દ્ર મોદીનું પદ, પ્રધાનમંત્રીનું પદ હોવા છતાં હું કાર્યકર્તા છું ને, આ એક મોટી તાકાત છે અને મારા માટે ગર્વની વાત છે કે હું કાર્યકર્તા છું. જુનાગઢ શહેર આઝાદ થયે પણ 75 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આમ છતાં શહેરના વિકાસમાં અડચણરૂપ તેમજ ખાસ કરીને ટ્રાફિક સમસ્યા માટે શિરદર્દ એવા 7 ફાટક દૂર થવાનું નામ લેતા નથી. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ચૂંટણી સમયે મસ્ત મોટા હોર્ડિંગ્સ માર્યા હતા કે હવે પછીની ચૂંટણીમાં ફાટક નહીં હોય. સાંસદ અને ધારાસભ્ય શ્રીની નિષ્ક્રિયતા સામે જુનાગઢના જાગૃત નાગરિક રાધેભાઈ સોલંકી આવતીકાલે 1 દિવસ માટે તળાવ દરવાજા ફાટકે ઉપવાસ કરશે. સવારે 10:30 થી સાંજે 7 વાગ્યા સુધી તળાવ દરવાજે તેઓ ધરણા ઉપર બેસશે. સાથોસાથ વિશાળ નાગરિકોને સહી ઝુંબેશમાં જોડાવા માટે તેમણે અપીલ કરી છે. રાધેભાઈ સોલંકી છેલ્લા 1 વર્ષથી અલગ અલગ ફાટકના સ્થળ ઉપર સર્વે કરતા હતા અને અહીંની સમસ્યાથી ત્રસ્ત બનીને તેમણે ફાટક હટાવવા માટે એકલવીરે લડવાનો નિર્ણય લીધો છે. અલબત્ત જુનાગઢની ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ, લડત સમિતિ, અલગ અલગ સમાજના આગેવાનો અને જાગૃત નાગરિકોએ રાધેભાઈ સોલંકીના આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે અને આવતીકાલે સવારે 10:30 થી સાંજે 7 વાગ્યા સુધી તળાવ દરવાજા રેલવે ફાટક ખાતે જઈને સહી ઝુંબેશમાં જુનાગઢના દરેક જણ જોડાય તેવી ભારપૂર્વક અપીલ પણ કરી છે. જુનાગઢ માતૃભૂમિની ઋણ ચૂકવવા માટે રાધેભાઈ ડી સોલંકી
જુનાગઢ શહેરને બનાવવા માટે જે 7 ફાટકો જુનાગઢ મધ્યમાં મીટર ગીતના જે નીકળે છે, અને એ ટ્રેન નીકળે એટલે ઓછામાં ઓછી અડધી કલાક ટ્રાફિક જામ થઈ જાય છે. એમાં એમ્બ્યુલન્સે હોય અને પાછા આપણા સાંકડા રસ્તા, અને એક જગ્યાએ ફાટકમાંથી નીકળો બીજા ફાટકમાં તમે એ જામ થઈ ગયું હોય. આમ પર્યાવરણની અંદર છે આર્થિક, શારીરિક, માનસિક તમામ રીતે લોકો ત્રાસી ગયા છે. આ બધી મેં 1 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. એ અભ્યાસ કર્યા પછી મેં નક્કી કર્યું કે હવે આપણે કોઈ પણ રાજકીય પક્ષના ટેકા વગર લોકોને સીધો જોડવા માટે, લોકો સુધી પહોંચવા માટે, લોકોનો પ્રશ્ન ઉપાડવા માટે આપણે કંઈક કરવું પડશે. એટલે જુનાગઢ માતૃભૂમિની ઋણ ચૂકવવા માટે હું આ કરું છું. અને એ 7 ફાટકો દૂર ન થાય ત્યાં સુધી આ મારી લડત ચાલુ રહેશે. એટલે 1 દિવસ માટે પ્રતિક અપાસ અને લોકોને મારી નમ્ર વિનંતી છે કે તમે 1 મિનિટનો 5 મિનિટનો સમય લઈ અને સહી કરવા જરૂર પધારશો, જેથી કરીને આપણે સરકારને જગાડીએ કે આ 7 ફાટકની દૂર કરવો ખાસ જરૂર છે અને પ્લાસવા પાસે એ રેલવે સબસ્ટેશન બનાવવામાં આવે. શ્રી રાધેભાઈ સોલંકી જનસંઘના પાયાના કાર્યકર છે. એકદમ સરળ વ્યક્તિ છે અને લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી આ ફાટકના પ્રશ્નો માટે શું કરવું જોઈએ એને માટે ખૂબ દોડાદોડી કરે છે. તેમણે 7 ફાટકોનો પ્રશ્ન 1 વર્ષ સુધી સતત જોયા પછી એને એમ થયું કે આ પ્રશ્ન માટે જુનાગઢના માટે કોઈ રાજકીય પક્ષો કે કોઈ આંદોલન કરે કે ન કરે, પણ મારી ફરજમાં આવે છે કે હું આંદોલન કરું, કારણ કે મેં જુનાગઢમાં મોટો થયો છું. જુનાગઢે મને ખૂબ આપ્યું છે, આજે મારે એનું ઋણ ચૂકવવું છે. ત્યારે આવતીકાલે શુક્રવારે સવારે 9 વાગ્યાથી 10:30 થી એ જુનાગઢ 7 વાગ્યા સુધી એ પોતે તળાવ દરવાજા રેલવે ફાટક પાસે ઉપવાસ આંદોલન કરશે, 1 દિવસનું પ્રતિક. એને અમે પ્લાસવા સાપુર રેલ જોડાણ સમિતિ અને જુનાગઢ હિતરક્ષક સમિતિ એના પ્રમુખ કિરીટભાઈ સંઘવી વતી અમે એને ટેકો જાહેર કરીએ છીએ. કાલે એની સાથે અમે પણ પ્રતિક ઉપવાસ ઉપર બેસશું અને સાથે સાથે અમે જુનાગઢની પ્રજાને પણ અપીલ કરીએ છીએ કે જે જુનાગઢ વાસીઓ છે એ ફક્ત પોતાની 1 સહી કરવા માટે ત્યાં આવે અને જુનાગઢનું ઋણ ચૂકવે. તો દર્શક મિત્રો, જોવાનું એ રહે છે કે જુનાગઢના એક નાગરિકે આ પહેલ કરી છે, તેમાં સ્વયંભૂ શહેરીજનો કેવી રીતે ને કેટલી સંખ્યામાં જોડાય છે. જો સારી રીતે જુનાગઢ વાસીઓ આ બાબતને પ્રચંડ પ્રતિસાદ આપશે તો ભવિષ્યમાં આ આંદોલનનું ફળ મળી પણ શકે છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભારતીય મજદૂર સંઘે ગઈકાલે વિવિધ સંગઠનના લાભાર્થે જિલ્લા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીને એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ભારતીય મજદૂર સંઘે આવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે અત્યારે શ્રમિકો એટલે કે લઘુત્તમ વેતન માત્ર 4500 રૂપિયા મળે છે. કોઈને આપણે આપણો પગાર કહીએ તો પણ આપણને શરમ આવે, આટલા નજીવા વેતનમાં ઘર કેમ ચલાવવું એ સરકાર શ્રી પણ જાણે છે. આમ છતાં કર્મચારીઓના પ્રશ્નો ઉકેલાતા નથી. આંગણવાડી, મધ્યાહન ભોજન સહિત અનેક સંસ્થાઓના પડતર પ્રશ્નો લાંબા સમયથી સરકારમાં એમનેમ પડ્યા છે. ત્યારે હવે પછીના સમયમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ભારતીય મજદૂર સંઘે ગઈકાલે વિશાળ રેલી કાઢી હતી અને કલેક્ટર કચેરી ખાતે જઈ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને સંબોધીને લખેલું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સ્થાનિક આગેવાનોએ આ ઉપર તીખા પ્રહારો કર્યા હતા. ભારતીય મજદૂર સંઘના મહામંત્રીથી લઈ અને મધ્યાહન ભોજનના સંચાલકોએ આંદોલનને ટેકો જાહેર કર્યો છે અને પડતર પ્રશ્ન મુદ્દે લડી લેવાની હાકલ કરી છે. આજ રોજ કલેક્ટરને પ્રધાનમંત્રીને જે આવેદનપત્ર દેવાનું હતું કામદારોનું, એમાં અમારા અખિલ ભારતીય પદાધિકારી વી.આર. વાછાણી, અખિલ ભારતીય પદાધિકારી અમારા ફેડરેશનના વિમલભાઈ ત્રિવેદી, પ્રદેશના અધિકારીઓ નવનીતભાઈ શાહ તેમજ સૌ ઉપસ્થિત રહી આજે અમારા આંગણવાડી, આશા વર્કર, એસટી એમ્પ્લોય તેમજ પોસ્ટલ, બેંક, મધ્યાહન ભોજન, તમામ હોસ્ટિંગ, તમામ કામદારોના જે પડતર પ્રશ્નો છે એના માટેનો અમારો જે 6, 7 અને 8 ઓલ ઇન્ડિયા અધિવેશન જગન્નાથપુરી મળ્યું. તેમાં અમારી પ્રદેશ અખિલ ભારતીય કાર્યકારીણી બેઠકમાં લેવાય નિર્ણય અને તેમાં જે મુદ્દાઓ હતા એને કામદારોના જે પ્રશ્નો હતા એના માટે આજે ભારતભરમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તમામ મુદ્દાઓ વડાપ્રધાન, મુખ્યમંત્રી શ્રી, સંલગ્ન મંત્રીઓને પહોંચતા કરી અને કર્મચારીઓના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે આજ રજૂઆત કરવામાં આવી છે. મારું નામ દાફડા તક્ષશિલાબેન છે. હું નરેડી ગામેથી આવું છું. હું એમડીએમ મધ્યમ સંચાલકમાં છું. અમે 8 કલાક કામ કરીએ છીએ પણ અમને પગાર પૂરો આપતા નથી સરકારથી. તો અમે અમારી એટલી માંગણી છે કે અમને પગારમાં વધારો કરી દે અને એનજીઓ નાબૂદ કરે, લઘુત્તમ વેતન આપે. આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા અને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર સાહેબ સાથે વાત પણ કરી અને એને ઓકે પણ એને કીધું. અમે આજે અમારી મુખ્ય માંગણી હતી કે એનજીઓ જે અમારામાં જે એનજીઓ આવે છે, પ્રાઇવેટ સંસ્થાને જે સોંપી દેવામાં આવે છે કેન્દ્ર અને સંચાલકોને જે છૂટા કરવામાં આવે છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. જે 74 જે તાલુકા છે એમાં જે આ એનજીઓ જે દાખલ કરવાની જે વાત છે સદંતર અમે નાબૂદ કરો એવી અમારી સરકારશ્રીને માંગણી છે. અને અમે જે સામાન્ય પગારમાં જે કામ કરીએ 4500માં એ ખરેખર એમાં અમારું ઘર હાલતું નથી. 4500 એક સામાન્ય રકમ છે, એના બદલે અમને 10,000 જેવો પગાર આપે. અમે 8 કલાક કામગીરી કરી એના બદલે અમને વેતન એટલું બધું મળતું નથી. એટલે અમારી સરકારશ્રીને એવી માંગણી છે કે અમને જે વેતન આપે છે ખરેખર શરમજનક વેતન છે. અમે કોઈને કહેતા પણ શરમાઈએ છીએ કે અમારું વેતન 4500 છે. એટલે આવી અમારી માંગણી છે. જૂનાગઢમાં કાજીવાડા વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીનો મેળો અને ભવ્ય સત્સંગનું આયોજન તાજેતરમાં હિંગળાજ મંદિર ખાતે સંપન્ન થયું હતું. મોટી સંખ્યામાં અહીં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ઝૂલેલાલવાડી ખાતે ભક્તિમય વાતાવરણમાં સ્વર્ગસ્થ દિલીપકુમાર જીવતરામ શર્માની પુણ્ય સ્મૃતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેને કારણે વાતાવરણમાં ભક્તિનો રંગ ઘૂંટાયો હતો. સાંજે 5:30 કલાકે રામકૃષ્ણ સ્ટ્રીટ ખાતે સત્સંગનો પ્રારંભ થયો. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ માતાજીના ભજન અને સ્તુતિ ગાનમાં લીન થઈને આધ્યાત્મિક આનંદ માણ્યો હતો. સમગ્ર સત્સંગ દરમિયાન હિંગળાજ માતાજીના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભજન મંડળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા પદોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સત્સંગની પૂર્ણાહુતિ બાદ ઝૂલેલાલવાડી ફુલિયા હનુમાન પાસે ભવ્ય ભંડારાનું અને આરતીનું પણ આયોજન કરાયું, જેમાં શિસ્તબદ્ધ રીતે સૌ કોઈએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જયપ્રકાશ શર્મા અને તેના પરિવાર દ્વારા સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અને જન્મદિવસ નિમિત્તે જયપ્રકાશભાઈ શર્મા દ્વારા દર વર્ષે ભોજન અને ભંડારોનું આયોજન કરવામાં આવે છે. ભાવભક્તિપૂર્ણ સવારથી ને સ્તુતિ, માતાજીની આરતી, ગરબા, કીર્તન બધું કરવામાં આવે છે. અને આજે ઝૂલેલાલવાડી ખાતે સમસ્ત
જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપ્યું છે અને દર વર્ષે હજારો માણસો આનંદ અને ભોજનનો લાહો લે છે. આરતી હિરાજ માતાની થાય, આરતી કુળદેવીની થાય. મારે અમે સાથે લાવ્યા ભોજન, મારે અમે સાથે લાવ્યા ભોજન. આરોગ્ય તો આનંદ થાય, આરોગ્ય તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી હિરાજ માતાની થાય, આરતી હિરાજ માતાની થાય, આરતી કુળદેવીની થાય. દીવડા જગમગ. તો જુનાગઢમાં લોઢિયાવાડી ખાતે પરજિયા સોની જ્ઞાતિનો સન્માન સમારંભ કમ જ્ઞાતિ પરિવારના મિલન સમારંભનો એક કાર્યક્રમ યોજાયો હતો. લોઢિયાવાડી ખાતે પરજિયા સોની જ્ઞાતિના પરિવારજનો ખૂબ જ સંગઠન રીતે એકત્રિત થયા હતા. અહીં વડીલોનું સન્માન કરવામાં આવ્યું તો સાથોસાથ જ્ઞાતિ આગેવાનોનું પણ સ્વાગત કરીને જ્ઞાતિ એકતા વધુ મજબૂત બને તે દિશામાં પ્રયાસ કરવા પ્રાસંગિક પ્રવચનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરજિયા સોની જ્ઞાતિના આ કાર્યક્રમમાં ખાસ કરીને બાળકોએ પણ ઉત્સાહભેર પોતાની પ્રવૃત્તિઓ રજૂ કરી હતી, જ્યારે આગેવાનોએ પોતાના પ્રવચનમાં પરજિયા સોની જ્ઞાતિની જૂનાગઢમાં જે રીતના સંખ્યા છે એ રીતે આપણે સૌએ સમયાંતરે મળવું જોઈએ, જ્ઞાતિ ઉત્કર્ષ માટે એક થવું જોઈએ, જ્ઞાતિના દીકરા દીકરીઓ જ્ઞાતિમાં જ લગ્ન કરે એ દિશામાં પ્રયત્નશીલ રહેવા સૌ કોઈ આગેવાનોએ હાકલ કરી હતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
બોર્ડ પરીક્ષામાં વિસાવદર તાલુકામાં પણ 5 પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે, જ્યાં આજે સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવે છે કે વિસાવદરની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળા સંચાલક અને આગેવાનોની ઉપસ્થિતિમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા. તમામ પરીક્ષાર્થીઓનું મોં મીઠું કરાવીને તેઓનું પેપર ખૂબ જ સારું જાય તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. સ્કૂલ સંચાલક અધિકારીશ્રીની રૂબરીમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તે બાબતે ખાસ શિક્ષક અને સ્ટાફ પરિવારને સૂચના પણ આપવામાં આવી હતી. પ્રથમ દિવસ હોવાને કારણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ દેખાતો હતો અને છેલ્લા 1 વર્ષથી જે ખૂબ જ મહેનત પરિશ્રમ કર્યો છે એ પેપરમાં રંગ લાવશે તેવી આશા સાથે પરીક્ષાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 10 ગુજરાતીનું પેપર ભરવા માટે પહોંચ્યા હતા. જલાવડિયા વિશેષ ચેતનભાઈ, ગામ મોટી મોણપલી. મેં અહીંયા વિસાવદર વાળો એપોલો સ્કૂલ અને ખૂબ વધારે મહેનત કરી છે. મનહરભાઈ મારું નામ છે પૂરું. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. આજે એપોલો સ્કૂલમાં હું બોર્ડની એક્ઝામ દેવા આવી છું. ગુજરાતીનું પેપર છે. આજે હું નર્વસ થોડી તો છું. બધા મારા મિત્રોને બેસ્ટ ઓફ લક. હું રીબડિયા શિવલાલ એલ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદરના સ્થળ સંચાલક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ ગુજરાત બોર્ડ HSC બોર્ડ 2026ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. તે દરમિયાન એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ બધા વિદ્યાર્થીઓને આવકારે છે. તેમજ આજ રોજ બધા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી તિલક ચાંદલો કરી અને બધા વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થાય તે માટે શુભકામનાઓ પાઠવેલી હતી. તેમજ બધા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે માટે અમારી એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદર ખૂબ જ પ્રયત્નશીલ છે અને કોઈ પણ બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની બધી વ્યવસ્થાઓ કરેલી છે. આજ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ 10ના 8 બ્લોકમાં 219 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેમજ બધા બાળકોની પરીક્ષા સારી થાય તે માટે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હું SL રીબડિયા બધા બાળકોને શુભકામનાઓ પાઠવું છું. યુટ્યુબર અને વિવાદાસ્પદ યુવતી કીર્તિ પટેલની સાથે એવી દિવ્યા સાવરાણીના જુનાગઢ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં ગલિયાવાડ ગામના એક આધેડે ફિનાઇલ ગટગટાવ્યું હતું અને કીર્તિ પટેલ તેમજ દિવ્યા સાવરાણી સામે ફરિયાદ નોંધાવી હતી. સરવાળે આજે દિવ્યા સાવરાણીને જુનાગઢ કોર્ટમાં રજૂ કરાતા તેના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. વકીલ સુરેશ પરમારે કહ્યું કે કીર્તિ પટેલની બાદ હવે દિવ્યા સાવરાણીના પણ જામીન મંજૂર થયા છે અને અમારો ન્યાયતંત્ર ઉપરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. હા, આજે ખૂબ જ મહત્વપૂર્ણ સુનવાઈ કોર્ટમાં હાથ ધરવામાં આવેલી, જેમાં આજે ખંડણીનો કેસ છે એ ખંડણીના કેસ સંબંધી જે મુખ્ય આરોપી સ્વરૂપે જે બીજા નંબરના આરોપી છે એ મેં આજે રજૂ કર્યા દિવ્યાબેન સાવલાણીને અને વિગતવારની કોર્ટ સમક્ષ દલીલો થઈ છે. એ દલીલોના અંતે અમે નામદાર અદાલતને એવું કન્વિન્સ કરાવવામાં સફળ થયા છીએ કે મારા ક્લાયન્ટ વિરુદ્ધ હાલનો કેસ એ કોઈ પ્રાઇમા ફેસી કેસ નથી અને મારા ક્લાયન્ટને કસ્ટડીમાં રાખવા એ ન્યાયના હિતમાં નથી. નામદાર અદાલતે બંને પક્ષોને સાંભળીને મારા ક્લાયન્ટને જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. શરતી જામીન છે, 25,000 રૂપિયાના બોન્ડ સાથેના જામીન છે અને વિવિધ શરતો છે, 7 જેટલી શરતો છે. ખંડણી માંગવાનો કેસ હતો ને મારા અસીલ જે છે દિવ્યા સાવલાણી એમના વિરુદ્ધ એવા આક્ષેપ હતા કે એમણે ફરિયાદીને ફોન કરીને ધમકીઓ મારી છે અને એમણે ખંડણી વિશેની માંગણીઓ કરી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે વિવિધ શાળાઓમાં પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ આપી શુભેચ્છા આપવામાં આવી. જિલ્લા કલેક્ટર રાણા વસિયા પણ રહ્યા હાજર. ભાજપ સંગઠનમાં ભડકો થતા સ્થાનિક નેતાગીરી ભીષ્મ પિતામહના રોલમાં આવી. શહેર પ્રમુખ વ્યાજખોર હોવાનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો. શીર્ષ નેતૃત્વના પગલાની જોતી શહેર ભાજપની ટીમ. શહેરની મધ્યમાં રહેલા 7 ફાટક દૂર કરવામાં સાંસદ અને ધારાસભ્યની નિષ્ક્રિયતા સામે કાલે એક નાગરિક તળાવ દરવાજા ફાટકે કરશે ધરણા. અનેક સંસ્થા આગેવાનોએ શહેરીજનોને સ્વયંભૂ આંદોલનમાં જોડાવા કરી અપીલ. અને લઘુત્તમ વેતન મુદ્દે તેમજ આંગણવાડી અને મધ્યાહન ભોજનના પડતર પ્રશ્ને ભારતીય મજદૂર સંઘે સરકારને આપ્યું આવેદનપત્ર.
તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. અને હા દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા આપ આવતીકાલે અચૂક 5 મિનિટ ફાળવીને પણ તળાવ દરવાજા રેલવે ફાટક પાસે જશો. સહી ઝુંબેશમાં આપનું યોગદાન આપશો. એક માત્ર નાનકડી સહી 7 ફાટક દૂર કરવા માટે કદાચ કારણભૂત બની શકે છે. આંદોલનને આપણે શુભકામના પાઠવીએ. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.